અમદાવાદની 7th ડે સ્કૂલને સરકાર હસ્તક લેવાના નિર્ણયને સિંધી સમાજે આવકાર્યો છે। નયનની હત્યા બાદ સ્કૂલની બેદરકારી સામે લડત ચલાવનાર સિંધી સમાજે નિર્ણયને આવકાર્યો છે તો વાલીઓએ કહ્યું કે સરકાર હસ્તક સ્કૂલ ચાલશે તો વિદ્યાર્થીઓ સલામત રહેશે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ ઉજ્જવળ થશે। મણિનગરની વિવાદમાં રહેલી સ્કૂલ 7 ડે સ્કૂલને આખરે હવે સરકારે પોતાના હસ્તક લઈ લીધી છે અને જે નયનની હત્યા બાદ જે વાલી સંઘર્ષ સમિતિ દ્વારા જે જન આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આખરે 12 જેટલી જે ખામીઓ જે છે તે શાળાની સામે આવી હતી અને આખરે વાલીઓની જીત થઈ છે। જે વાલી સંઘર્ષ સમિતિ જે હતી તેની જીત થઈ છે અને સરકારે જે છે તે આ સ્કૂલને પોતાના હસ્તક લઈ લીધી છે। હવે આ સ્કૂલ જે છે તે સરકાર ચલાવશે। લોકો જે છે તેઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું જે 7 ડે સ્કૂલના મેનેજમેન્ટની જે મનમાની હતી અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જે નયનની હત્યાની ઘટના પછી જે જનાક્રોશ સામે આવ્યો તેની જે ખામીઓ આવી સામે અને હવે સરકારે પોતાના હસ્તક વહીવટ લઈ લીધો છે સ્કૂલનો, કઈ રીતે જુઓ છો? સૌથી પહેલાં તો હું સમગ્ર શિક્ષણ વિભાગ, સમગ્ર વાલીઓ અને સમગ્ર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીશ કે જે આ મનમાની મેનેજમેન્ટ હતું અને અમારું કોઈ કંઈ ઉખાડી નહીં શકે આ પ્રકારના વલણ સાથે આ સ્કૂલ ચાલતી હતી અને કોઈ પણ પ્રકારની જવાબદારીથી મુક્ત થવા માટે અગ્રેસર હતું। માસૂમ નયનની હત્યા બાદ વારંવાર શિક્ષણ વિભાગ દ્વારા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોગ્ય આધાર પુરાવા માંગવામાં આવ્યા પણ શાળા આ આધાર પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યું છે। વાલીઓ કેટલા સુરક્ષિત માને છે પોતાના બાળકોને? વાલીઓ અત્યારે 100% સુરક્ષિત માનશે પોતાના બાળકોને। નયનની હત્યા બાદ જે બી થયું, હિન્દુ છોકરાની હત્યા થઈ, આપણા હિન્દુ સમાજ માટે આ ખુશીની વાત છે। બિલકુલ, તમે કઈ રીતે જોઈ રહ્યા છો જે પ્રકારે જન આક્રોશ જે રેલી પણ યોજવામાં આવી હતી અને જે સ્કૂલના મેનેજમેન્ટ સામે જે જન આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો? આ જે સમગ્ર હિન્દુ સમાજ જે છે અમારો, ચાહે સિંધી સમાજ હોય ਜਾਂ અન્ય સમાજ હોય, એના સંગઠનના લીધે આ બધું આખું યોજનાના લીધે આ સ્કૂલનું મને મેનેજમેન્ટ પાર પાડવામાં આવ્યું છે। વાલીઓની ખુશી કેટલી છે? અમને સંતોષ છે પણ આગળ પણ એવી આશા રાખીએ છીએ કે દરેક સ્કૂલના દરેક વસ્તુ ચેક કરી અને આ બધી ખામીઓ દૂર કરવામાં આવે। તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયને? અમે આ નિર્ણયને સમગ્ર અમદાવાદ સમાજના શહેરીજનો તેમજ આસપાસના જે બી ભણતા બાળકો અને દરેક આ સરસપૂર્વક આવકારે છે અને દરેક ખુશીની કોઈ અપાર લાગણી છે એમની પાસે। બિલકુલ, તો જે પ્રકારનો નિર્ણય જે 7 ડે સ્કૂલને સરકાર હસ્તક લેવામાં આવી છે અને સિંધી સમાજ જે છે તે પણ આ સરકારના નિર્ણયને જે છે તે આવકારી રહ્યો છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના સરદારનગરમાં દબાણ હટાવવાની કામગીરી ઉત્તર ઝોનના સરદારનગર વોર્ડમાં કામગીરી હાથ ધરવામાં આવી છે તો કમલ તળાવ નજીકના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। 150થી વધુ મકાન ગેરકાયદેસર તળાવ પર બન્યા હતા। કમલ તળાવ પર રહેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા છે તો એએમસી અને પોલીસની મદદથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। બીજી તરફ મકાન સામે મકાન આપવામાં આવે તેવી લોકોએ માંગ પણ કરી હતી। સરદારનગર હોડમાં તળાવમાં આવેલા જે 150 મકાનો છે તેનું ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। અત્યારે આ લોકો છે, આપ જોઈ શકો છો કે જેનો આસિયાનો તૂટી રહ્યો છે તે રડી રહ્યા છે। આ દીકરી છે તે અત્યારે ચોધાર આંસુએ છે તે રડી રહી છે કે એમનું આ જે મકાન છે તે તોડી પાડવામાં આવ્યું છે પરંતુ કહેવામાં આવે છે કે ગેરકાયદેસર જે મકાનો હતા તે તોડી પાડવામાં આવ્યા છે। આ લોકોનું કહેવું છે। બેટા, તારું નામ શું છે? સોલંકી દિશા। ક્યાં ઘર હતું તારું? આ પડો ત્યાં નાનપણથી મેં મોટા થયા છે અને અમે મકાન પાડી દીધા। રાત દિવસ એક કરીને અમારા મકાન બનાવે છે અને પાડી દે છે। વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું કીધું છે? હા, કઈ કીધું નથી હજુ તો, કીધા પહેલા જ પાડી દે છે। નોટિસ આવી? હા, પેલા નોટિસ 21 દિવસની નોટિસ આવી હતી અમારે। અત્યારે આ દીકરી છે સ્કૂલે નથી ગઈ અને તેઓ રડી રહી છે કારણ કે તેઓનું ઘર છે તે તૂટી રહ્યું છે। આપ ક્યાં રહેતા હતા? આ રહ્યું મકાન મારું, એક જ
જો હું તો કહું સાહેબ મારે હું વિધવા વહીશ છું, મારા છોકરા નાના એ બંગલાના કામ કરીને છોકરા મોટા કર્યા મેં. એના પપ્પાને 11 વર્ષ થયા એક્સિડન્ટ થવાને. મેં નાની ઉંમરમાં રંડાપો ગાર્યો હતા, મારે એક રૂમ હતી એ રાનો રહેવા દીધી. શું કરીએ અમે? છે તે જોઈ શકો છો, કારણ કે આ આસિયાનો છે તે તોડી દેવામાં આવ્યો છે અને અત્યારે સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે અત્યારે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. 150 મકાન છે અને આ 150 મકાનને અત્યારે કહેવામાં આવે છે કે ગેરકાયદેસર હતા અને તેમને આજે તોડી પાડવામાં આવ્યા છે. લોકો બેઘર બની ગયા છે અને તેઓ રડી રહ્યા છે કે મહા મહેનતે ઘર બનાવ્યા હતા તે આજે તોડી પડાયા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કમલ તળાવનો આજે પોલીસ મદદ સાથે આજે અમલ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. આ તળાવનો 15,000 ચોરસ મીટરનો વિસ્તાર છે. અંદાજે 150 જેટલા મકાનો, કાચા પાકા મકાનો જે આજે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. દૂર કરવાનો મુખ્ય હેતુ શું છે? દૂર કરીને ડેવલપમેન્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વોટર બોડી પર હતા કે અન્ય વોટર બોડી પર હતા, તમામ વોટર બોડી પર, કમલ તળાવ ઉપર જ હતા જે દૂર કર્યા તમામ મકાનો. એ લોકોની યાદી બનાવેલી છે, આપણે નોટિસ આપેલી છે. લોકોએ પોતાની જાતે જ મકાનો ખાલી કરી